આવા મીઠા એ મધુ ને મીઠા મેં હુલારેલો એ જી મીઠા એ મધુ ને મીઠા મેં હુલારેલો અને એથી મીઠી છે મોરી માત જો જનનીની એ આવી જનનીની જોડ સખી નહીં જડે રે આવી જનની જોડ સખી નહીં જડે લોલ પ્રભુના એ પ્રેમ તણી પૂતળી રે 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 લોલ આવી જગથી જુદેરી એની જાત રે જનની એ આવી જનની જોડ સખી નહીં જડે જગતી જુદેરી મની નાત જો જનની જોડ સખી નહીં મળે રે લો કદાચ દરેક જગ્યાએ માં પહોંચી ન શકતી હોય જગત જનની જે જગદંબા અહીંયા બેઠી છે ને એ બધી જગ્યાએ ક્યાંય પહોંચી ન શકે ને એટલે એને એક પાત્ર બનાવ્યું છે એ છે માં જીવનની અંદર જ્યાં સુધી માં હોય ને તો માની કદર કરજો અને બાપ હોય તો બાપની કદર કરજો આવી અમીની ભરેલી એની આંખડી રે લો આવી અમી ભરેલી એની આંખડી રે લો આવી અમી ભરેલી એની આંખડી રે લો આવી અમી ભરેલી એની આંખડી રે લો વાલ ના ભરે એના વેણ જો જનની એ આવી જનની જોડ સખી નહીં જડે મીઠા મધુ ને મીઠા મેં હુલારેલો એથી મીઠી છે મોરી માત જો જનની જોડ સખી નહીં જડે રે લો કારણ કે જ્યારે માતા ન હોય અને પિતા ન હોય ને અને નાની ઉંમરમાં બે માંથી એક વસ્તુ ન હોય ને જ્યારે આપણે આગળ એ સંતાનને તમે જુઓ એના જીવનની અંદર એ ઘણું પાછળ રહી જાય. માતા પિતા જે છે ને એક જ એવું પાત્ર છે મારું સંતાન જે છે ને એ મારાથી ચડિયાતું બને અને આ વિચારવા વાળું એક જ પાત્ર એટલે માત પિતા. અને જો એને આપણા ઉપર કૃપા હોય અને જો છે તો એની સેવા કરજો અને જ્યારે નહીં હોય ત્યારે ખૂણો પકડી અને રોશો ને તો પણ આ સમાજ કોઈ આપણને પૂછવા નથી આવવાનું તારે સુખ છે કે દુઃખ છે. દેવોને દૂધ એના જોયેલા લો
દેવોને દૂધ એના દોહલા રે લો. આ દેવોને દૂધ એના દોયલા રે લો. દેવોને દૂધ એના દોહલા રે લો. સસિયે શિશેલ એની છોડજો જનની એ આવી જનની જોડ સખી નહીં જડે. જનનીની જોડ સખી નહીં જડે રે લો. ઓલી નદીઓના નીર તો વધે ઘટે રે લો. ઓલી નદીઓના નીર એના વધ ઘટે રે લો. આવી નદીઓના નીર તો વધે ઘટે રે લો. આવી નદીઓના નીર એના વધ ઘટે રે લો. મારી માનો પ્રેમ એવો મારે માનજો જનની આવી જનની જોડ સખી નહીં જડે લો. જનનીની જોડ સખી નહીં જડે રે લો. કીધું છે નાનું બાળક હોય ગમે એટલું બગાડે પણ માં છે ને 5,000 ની સાડી પહેરી હોય કે 50,000 ની સાડી પહેરી હોય ને એ સંતાનને લઈ લે છે અને એ સંતાનને લઈ અને તરત જ એનું મોઢું સાફ કરે છે. એનું જે કાંઈ બગડેલું હોય બધું સાફ કરે છે. એને કોઈ દિવસ મોઢે હાથ નથી દીધો. પણ અત્યારમાં જે વસ્તુ જોઈએ છીએ વૃદ્ધ માતા પિતા પથારીમાં હોય અને બહુ તકલીફો હોય, મળમૂત્રનો ત્યાગ એ પથારીમાં થતો હોય ને ત્યારે એ જ સંતાન મોઢે હાથ દે છે અને એની સેવા કરતું નથી. ત્યારે એ માતા પિતા જે છે ને એ પ્રભુને પ્રાર્થના કરે છે કે હે ભગવાન તો બધી રીતે મને સુખ આપ્યું પણ અંત સમયનું જે આ દુઃખ છે ને હવે મારાથી સહન નથી થતું. હે ભગવાન હવે તું મને લઈ લે. એ પ્રાર્થના કરતું હોય. શું કામ? કે સંતાન જે છે ને એ અત્યારે આપણે સાચવતા નથી. માતા પિતા ગણી લો, સાસુ સસરા ગણી લ્યો, બધા આપણા માટે સમાન જ છે. અને જો એની કૃપા આપણા ઉપર હશે ને તો ક્યાંય સુધી આપણે આગળ પહોંચી શકશું. અને જો આપણા ઉપર એની કૃપા નહીં હોય ને તો ગમે એટલા ઉપર ચડેલા વ્યક્તિઓ છું ને કોઈ છતાં નીચે આવીને પડી જશું. એનું બાળક જેવું જીવન થઈ જાય છે. જ્યારે વૃદ્ધ પામે અને વૃદ્ધ હોય ત્યારે એની આગળ એક જ આશા હોય, મારું સંતાન છે ને એને બસ મારી સેવા કરે. એની આગળ એક જ અપેક્ષા હોય, બધી વસ્તુ મોટી કરે.